રાજકોટની આરકે યુનિવર્સિટી દ્વારા 11મો પદવી સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ તમામ ગ્રેજ્યુએટ્સે તેમના માતા પિતા પાસેથી જ ડિગ્રી મેળવી ગૌરવની અનુભૂતિ કરી હતી. આ ઉપરાંત 30 જેટલા વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. આ સમારોહમાં ખોડીદાસ પટેલ, ઇસરો ભૂતપૂર્વ ચેરમેન A.S. કિરણકુમાર, માસ્ટેક મેનેજિંગ ડિરેક્ટર અશાંક દેસાઈ, આરકે એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ ડેનિશ પટેલ, વાઇસ પ્રેસિડેન્ટ મોહિત પટેલ તેમજ વીસી ડોક્ટર અમિત લાઠીગરાએ વિદ્યાર્થીનો ઉત્સાહ વધારી આશીર્વાદ આપ્યા હતા. મારું નામ ડૉક્ટર પ્રિયાંશુ રાઠોડ. હું અહીં ડાયરેક્ટર IQAC અને ડીન ફેકલ્ટી ઓફ મેડિસિન તરીકે કામ કરું છું. આજે એક પર્વ છે, એક તહેવાર છે કે જે છેલ્લા અમે 10 વર્ષથી મનાવીએ છીએ. આજે 1500થી વધુ વિદ્યાર્થીઓને એમની પદવી મળવાની છે, જેને આપણે પદવીદાન સમારંભ કહીએ છીએ. આ દિવસ અનેરો એટલા માટે છે કે આ પદવીઓ એમને એમના માતા પિતા થકી પ્રત્યેક વિદ્યાર્થીને સ્ટેજ ઉપર મળશે. આ અનેરો તહેવારની એક વધુ અગત્યતા એ પણ છે કે માતા પિતાઓએ વિદ્યાર્થીઓ માટે કરેલા પ્રયત્નોને પણ એ રીતે બિરદાવી શકીએ. આજનો દિવસે વિદ્યાર્થીઓનો પદવી તો ચોક્કસપણે મળે એમને, પણ ઉપરાંત જે સામાજિક રીતે કામ કરતા વ્યક્તિઓનું પણ અમે સન્માન કરીએ છીએ કે જેને અમે KS પટેલ સોશિયલ ઇમ્પેક્ટ એવોર્ડ તરીકે એમને નવાજીએ છીએ. આ જ દિવસે રાજકોટના ખૂબ જ સેવાકીય એવા શ્રી જીજે વાછાણી સાહેબ છે કે જેઓ અંધ કલ્યાણ મંડળ ચલાવે છે. એમને આ વર્ષનો શ્રી KS પટેલ સોશિયલ ઇમ્પેક્ટ એવોર્ડ મળશે. આ ઉપરાંત જે સામાજિક વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પોતાની કારકિર્દીમાં કર્યું છે, આલ્યુમિની જે લોકો છે કે એવા ડિસ્ટિંક્ટિવ આલ્યુમિની વિદ્યાર્થીઓને પણ આજે અમે એવોર્ડથી સન્માનિત કરશું. આ ઉપરાંત અમારા જે ગોલ્ડ મેડાલિસ્ટ છે, PhD હોલ્ડર્સ છે, એનું પણ આ દિવસે એક સન્માનીય કાર્યક્રમમાં એમનું સન્માન થવા મળે છે. આરકે યુનિવર્સિટીની એક સૌથી અગત્યની વસ્તુ કહીશ તો એક ચેન્જ, પછી ભલે ટેકનોલોજીનો ચેન્જ હોય કે ટીચિંગ લર્નિંગનો હોય કે ભણવાની પદ્ધતિનો કે કરિક્યુલમનો હોય, દરેક રીતે દરેક સમયે સમાજને ઉપયોગી થઈ શકે એવી એક પ્રકારની ઉત્કૃષ્ટ ટીચિંગ સિસ્ટમથી જોડાયેલું છે. જે વસ્તુ આપણે પહેલાં ભણ્યા અને એ જ વસ્તુ અત્યારે ભણવી એવી જરૂરી નથી. અને એવો વિદ્યાર્થીને તૈયાર કરવો કે જે ફક્ત પોતાને તો આગળ ન લાવે પણ પોતાના પરિવાર, પોતાના સમાજ અને પોતાના દેશને પણ આગળ લઈ જઈ શકે. તો એવા એક સિદ્ધાંત બેઝ ઉપર આરકે યુનિવર્સિટી વિદ્યાર્થીઓને ભણાવે છે. આ ઉપરાંત એજ્યુકેશનથી વિશેષ છે, મેં કીધું કે એક પોતે વ્યક્તિ ખુશ રહી શકે, પોતે હેપી રહી શકે, સમાજમાં પણ એ રીતે હેપીનેસ ફિલિંગ્સ વધારે, એ પણ અમારો એક ઉત્કૃષ્ટ પ્રયત્ન હોય છે.